નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના મધ્યમાં આવેલા નવલખી મેદાન ખાતે વડોદરા મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આજરોજ આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ 2025ની ઉજવણી કરવામાં આવી, જેમાં દેશ વિદેશના પતંગબાજોએ ભાગ લીધો હતો. રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ તેમજ વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોનીના હસ્તે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગઈકાલથી આખા ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત થયેલ છે. ગઈકાલે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના દ્વારા અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ગુજરાત રાજ્યનો પતંગ મહોત્સવની શરૂઆત થઈ છે. આજે વડોદરા સહિત ગુજરાતના અલગ અલગ 6 જગ્યા ઉપર જ્યારે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે વડોદરા શહેરમાં પણ 12 જેટલા દેશથી આવેલ અને ભારતના પણ અલગ અલગ રાજ્યોમાંથી આવેલા અને વડોદરાના પણ પતંગબાજો કુલ મળીને 100થી પણ વધારે પતંગબાજો પોતાના પતંગબાજીની કલાનું નિદર્શન જ્યારે કરવાના છે, ત્યારે આ આયોજન માટે વડોદરા મહાનગરપાલિકા, જિલ્લા વહીવટીતંત્ર અને રાજ્ય સરકારનો આભાર માનું છું. અને સાથે સાથે આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું છું કે આપણે બધા દેશ વિદેશથી આવેલા પતંગબાજો તેમની અનેકવિધ પતંગોના આકાર આપણે જોઈ રહ્યા છીએ, એના કલાને માનવા માટે આપણે બધા અત્રે ઉપસ્થિત થઈએ. અલગ અલગ અને અવનવી પતંગો સાથે પતંગબાજોએ મેદાનમાં બાજી મારી અને પોતાની પતંગો ઉડાવી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ દીપોત્સવ બાદ તમામ પતંગબાજોએ પોતાની પતંગોને હવામાં ઉડાડી લોકો સમક્ષ રજૂ કરી હતી. વડોદરા શહેરમાં લગભગ 12 થી 15 દેશના નાગરિકો અને અલગ અલગ રાજ્યના નાગરિકોએ આ પતંગ મહોત્સવમાં ભાગ લીધો છે. આવનારી ઉત્તરાયણમાં વડોદરા શહેરના નાગરિકો દર વર્ષની જેમ ખૂબ જ ઉત્સાહથી ઉત્તરાયણ પર્વ મનાવવા જઈ રહ્યા છે. એના એક આ ભાગરૂપે આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન ગુજરાત સરકાર, જિલ્લા વહીવટીતંત્ર અને કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો કે વડોદરા શહેરના હજારો નાગરિકો અહીંયા આગળ આ પતંગ મહોત્સવમાં ભાગ લેવા માટે ઉમટી પડ્યા છે. અને વડોદરા શહેરના તમામ નાગરિકોને હું ઉત્તરાયણની શુભેચ્છા આપું છું. એમના બાળકોને ખૂબ જ શાંતિપૂર્વક આ ઉત્તરાયણનું પર્વ ઉજવે અને કોઈને નુકસાન ના થાય એ રીતે આપણે આ તહેવારની ઉજવણી કરીએ, એ જ શુભેચ્છા. વડોદરા ટુરિઝમને વેગ મળે એટલા માટે જ આ કાર્યક્રમો થતા હોય છે. આજના દિવસે આ કાર્યક્રમ વિવિધ અલગ અલગ શહેરોમાં પણ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં ઉત્તરાયણનું એક અનેરું મહત્વ હોય છે અને એના લીધે ગુજરાત સરકારે આ દર વર્ષની જેમ આ વર્ષે પણ આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા શહેરમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ શહેરમાં નવલખી મેદાન ખાતે કરવામાં આવ્યો હતો, જેમાં 12 દેશના 38 અને દેશના 5 રાજ્યના 13 પતંગબાજો સહિત રાજ્યના પતંગબાજોએ આકર્ષણ પૂરું પાડ્યું હતું. આ મહત્વમાં ખાસ કરીને વન નેશન વન ઇલેક્શન પતંગ એ ભારે આકર્ષણ સર્જાયું હતું. We came from Romania. We are here for 2-3 days or about, and we stay until the end of the festival. It's my first time coming here in Vadodara, but it's great. How is the hospitality of the country as well as for the Gujarat? I'm sorry. How is the hospitality? Hospitality is very great. It's amazing here. Yeah, you are very kind people. How did you find the food? The food, great. I like it very much. A little bit too spicy sometimes for me because I'm not used to, but it's very nice. Thank you. ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ, વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રતિવર્ષ કરવામાં આવે છે તેમ આ વર્ષે પણ આ પરંપરાને યથાવત રાખતા વડોદરા શહેરના આંગણે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આજ રોજ 12મી જાન્યુઆરી એક ચીર યુવા અસ્તિત્વ અને આપણા દેશના યુવાઓને ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો એવી શીખ આપી અને પોતાની જ અંદર રહેલી અપરિમિત શક્તિઓને ઓળખવાની જેણે ઓળખ આપી તેવા સ્વામી વિવેકાનંદજીનો જન્મદિવસ પણ છે. તો સાથે સાથે કાગળનો એક ટુકડો જ્યારે થોડી ઘણી હવાની લહેરખી આવે ત્યારે થોડી ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે અને હવા ઓછી થતાં પાછું જમીન પર આવી જાય, પરંતુ જ્યારે દોરી સાથે જુગલબંધી કરે ને ત્યારે આકાશની અપરિમિત ઊંચાઈઓ પણ એ પ્રાપ્ત કરી લે છે. તો સાથે સાથે પોતાના લક્ષ્ય પર
નજર સ્થિર કરી અને કઠોર પરિશ્રમ દ્વારા ધ્યેય પ્રાપ્તિ માટે જ્યારે કોઈ પ્રયત્ન કરે તો ખરા અર્થમાં સફળતાની સિદ્ધિઓ સર કરી શકે છે એવું પણ પતંગ આપણને શીખવે છે. ત્યારે આજે 12મી જાન્યુઆરીના દિવસે જ વડોદરા શહેરના આંગણે વિશ્વના 12 જેટલા અલગ દેશોના પતંગ રસિકો આપણા મહોત્સવનો ભાગ બન્યા છે. ત્યારે ખરા અર્થમાં ભારતીય સંસ્કૃતિ અને આ 12 અલગ અલગ દેશોની સંસ્કૃતિના સુભગ સમન્વય જેવો એક સોનેરી સુઅવસર આજે વડોદરાના આંગણે છે. ત્યારે હું આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ નિમિત્તે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લએ પતંગ ઉડાડી હતી. કેમેરામેન નવનીત પ્રણય સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.